અરવલ્લી ભાજપ જિલ્લા યુવા મોરચાના પ્રમુખ અને મોડાસાના ધારાસભ્ય અને અન્ન પુરવઠા મંત્રીનો દીકરો જાહેરમાં મારામારી કરતો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। મળતી માહિતી મુજબ મોડાસા શહેરના રામ પાર્ક વિસ્તારમાં મંત્રી પુત્ર કિરણસિંહ અને ભાજપ યુવા મોરચા પ્રમુખ અમીશ પટેલ સહિત સાથીદારોએ કેટલાક યુવકોને જાહેરમાં દંડા અને બેટ વડે માર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। કહેવામાં આવી રહ્યું છે કે નજીવી બાબતે ચાઇનીઝની લારી ચલાવતા યુવક અને તેના મિત્રો પર મંત્રી પુત્ર કિરણસિંહ, જિલ્લા યુવા મોરચા પ્રમુખ અમીશ પટેલ સહિત તેમના સંબંધીઓ અને સાથીદારોએ કેટલાક યુવકો પર જાહેરમાં હિંસક હુમલો કર્યો હતો। ઉલ્લેખનીય છે કે અરવલ્લી ભાજપ જિલ્લા યુવા મોરચા પ્રમુખ અને મંત્રી પુત્ર કિરણસિંહ બીઝેડ કૌભાંડમાં સામેલ હોવાના સમાચારો પણ સામે આવ્યા હતા। બીઝેડ ગ્રુપના મંત્રી ફાઉન્ડેશનના ટ્રસ્ટી તરીકે અરવલ્લી જિલ્લા ભાજપ યુવા મોરચા પ્રમુખ અને અન્ન પુરવઠા મંત્રી કિરણસિંહનું નામ સામે આવ્યું હતું। અરવલ્લી જિલ્લામાં મુખ્ય મથક મોડાસા શહેરમાં મંત્રી પુત્ર અને યુવા મોરચા પ્રમુખ અમીશ પટેલ જાહેરમાં મારામારી કરતાનો વિડીયો લોકોમાં ફેલાયો અને મંત્રી પુત્ર અને ભાજપના હોદ્દેદારો ખુલ્લેઆમ લુખ્ખાગીરી કરતો હોવાનો વિડીયો સામે આવ્યો છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।